વાત હવે આણંદની કરીએ। આણંદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ આવી। ચાઇનીઝ દોરી સાથે બે શખ્સ પણ ઝડપાયા છે। ઉત્તરાયણ પહેલા આજે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ। પોલીસે મહેશ વાઘેલા અને શૈલેષ ચાવડા નામના બે શખ્સને દબોચી લીધા છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 96 રીલ પણ ઝડપી લેવામાં આવી। હજુ તો ઉત્તરાયણ આવી રહી છે, પરંતુ તે પહેલા જ ચાઇનીઝ દોરીનો વેપાર માંડીને બેઠેલા આ બે શખ્સ જે પોલીસની પકડમાં આવી ગયા। મહેશ વાઘેલા અને શૈલેષ ચાવડા બંનેની અટકાયત કરવામાં આવી છે અને ચાઇનીઝ દોરીને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, કારણ કે તેના કારણે કેટલીય દુર્ઘટનાઓ ઘટી છે, કેટલાય લોકોએ તેમના જીવ ખોયા છે અને એટલા માટે જ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, ચાઇનીઝ દોરી સાથે બે શખ્સ પણ ઝડપાયા છે। આને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? આ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી? જે અમિતા જે પ્રમાણે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને જે સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે તેની હેરાફેરીની શરૂઆત થઈ ગયેલી જોવા મળી રહી છે અને આણંદના આંકલાવ પાસેથી બે શખ્સોને આ દોરીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ઉમેટા પાસે જ્યારે પોલીસ તપાસમાં હતી ત્યારે બે શખ્સોને 96 રીલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ જે બંને જે પકડાયેલા શખ્સો છે તે આ દોરી ક્યાંથી લાવ્યા હતા તેને લઈને પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે અને ક્યાં આ જથ્થો તે આપવાના હતા તે પણ દિશામાં તપાસ ચાલી રહી છે। પરંતુ ઉત્તરાયણના શરૂઆતમાં જ આ લોકોના જીવ સામે જોખમ ઉભું કરતી આજે દોરીનો મોટો જથ્થો આણંદમાંથી પકડાયો છે તે એક ચિંતાનો વિષય કહી શકાય અને હાલ પોલીસ હવે આગળ ક્યાંથી આ માલ લાવવામાં આવ્યો છે તેને દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી હા અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। આ જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તો તપાસ હાથ ધરાઈ છે, કારણ કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો હતો અને 96 રીલ મળી આવી।